પિયુષભાઈ, હા બોલો બોલો. 13/1/2026 13 આજનો દિવસ સમાપ્ત પૂરું થઈ ગયું, બરાબર છે. સમાપ્ત. હવે કાલે 14 તારીખ છે, હા, બરાબર છે. 14 તારીખ છે. એટલે તમે વિડીયો બનાવવા શું માટે બેસાડ્યું મને અહીંયા? હવે 14 તારીખ અને 15 તારીખ આપણે જનતા બજાર ફાયદા બજાર આપણો સેલ 2 દિવસ બંધ રહેશે. જનતા એ બજાર મેસેજ ધોરાજી આપણા 2 દિવસ બંધ રહેશે. એ કસ્ટમરને આપણો મેસેજ પહોંચે એ માટે આપણે આજે વિડીયો એ માટે બનાવ્યો છે કે 2 દિવસ આપણો સ્ટાફ બધાએ ફરવા જવાના છે. 2 દિવસ પતંગ ભલે ઉડાડી લે. હા, ફીસર આવે છે ને, હા, હા. એટલે 2 દિવસ આપણું જનતા બજાર 14/1/2026 15/1/2026 2 દિવસ બંધ રહેશે. 2 દિવસ દુકાન જ બંધ રહેશે. હા, બંધ. એટલે ફોન પણ બંધ જ હોય ને બધું બંધ. દેખીતી વાત છે ને. હા, કુરિયર બંધ છે. 14-15 દિવસ આપણે કુરિયરે બંધ છે કુરિયર બંધ છે. ને આપણી દુકાન જનતા બજાર ધોરાજી એ બંધ છે. બે દિવસ એટલે 2 દિવસ છે ને ગ્રાહક મિત્રો પતંગ ઉડાડી અને આ તહેવાર માણી લ્યો, બરાબર છે. પતંગ ઉડાડી લ્યો, પછી તો આપણે જનતા બજાર છે ને તમે છો, પાછા બરાબર ને. જે હશે એ જગ્યાએ આવી જાશું. 2 દિવસ છે ને આપણો જનતા બજાર મોલ બંધ રહેશે. ગ્રાહકને શાંતિ મળે, 2 દિવસ બંધ રહીએ એટલે, બરાબર ને. હા, ભલે માણી લઈએ તહેવાર, બરાબર. આપણા કસ્ટમર જે છે ને એમ કહેતા હતા તહેવારમાં અમે આવી છીએ, તહેવાર છે તો આવી છીએ, પણ હવે અમે તહેવાર કરી લઈને તો 2 દિવસ બધા એટલે તમારે તહેવાર કરવો છે કે ગ્રાહકને તહેવાર કરવા દેવો છે? બધાયને ગ્રાહક ને કરવો જ દેવો પડે ને, નકર અહીંયા આવીને થઈ જાય બધા. તહેવારની લાભ લેતા હોય, તહેવાર હોય ને, આપણે કેવો કોન્સેપ્ટ છે કે તહેવારમાં જ કસ્ટમર આવે. સાચી પણ વાત હવે છે. ભલે તહેવાર કરી લઈએ બધા ને, આપણે તમે જનતા બજાર વાળા હોય તો દીધા છે. આપણને ના કરવો પડે જરૂરી છે. હવે નકર ઘરેથી કાઢી મૂકશે બધા. આપણે તહેવાર નહીં કરવો જોઈએ.